તો ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ એ જિંદગી માટે શોર્ટકટ સાબિત થઈ રહ્યું છે। આ શોર્ટ રૂટ 4 લેન થવાના અભાવે અને રિપેરિંગના અભાવે પણ અકસ્માતમાં સરેરાશ પ્રતિ દિવસ એક નિર્દોષ જિંદગી હોમાઈ રહી છે। એવું કહેવું ખોટું જ નહીં હોય કે ભાવનગરના માર્ગો પર નીકળવું સ્વાસ્થ્ય માટે તો નહીં ઠીક, પરંતુ જિંદગી માટે પણ હાનિકારક છે। વાત જ્યારે ભાવનગરના વિકાસની આવે ત્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બંને તરફથી હંમેશા ભાવનગરના રહેવાસીઓ સાથે અન્યાય થતો રહ્યો છે। ભાવનગરની સુરત, મુંબઈ, બરોડા કે ઉત્તર ભારતને જોડતો એવો અમદાવાદ શોર્ટ રૂટ વર્ષોથી વિકાસની રાહમાં છે। 1940 થી 45ના સમયગાળામાં જ્યારે ડચ લોકો ભાવનગરની દરિયાઈ ખાડી વિસ્તારમાં સંશોધન માટે આવ્યા ત્યારે પરિવહન માટે જે પાડા બનાવવામાં આવેલા તેના પર સરકાર દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો છે। વળી આજુબાજુના જિલ્લામાં કોસ્ટલ ઉદ્યોગોના કારણે હાઈવે પર ટ્રાફિક વધી રહ્યું છે। સરકાર દ્વારા આ હાઈવેને 4 લેન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પોકળ સાબિત નીવડી છે। પરિવહન માટે જે પાળા બંધાવેલા એ પાળાને રીસર્ફેસિંગ કરીને રોડ બનેલા। આજે ભાવનગરની કનેક્ટિવિટી અન્ય શહેરો કરતાં ખૂબ અલ્પ પ્રમાણમાં છે। કોસ્ટલ હાઈવે ઉપર રોજના એવરેજ એક મૃત્યુ એક્સિડન્ટની અંદર થાય છે। મહિનાની અંદર 25 થી 30 યુવા ધન એની અંદર એક્સિડન્ટમાં હોમાય છે। અહીં માત્ર 2 લેન જ હોવાથી ટ્રાફિકના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે। વળી 2 દિવસ અગાઉ જ કાળમુખા અકસ્માતમાં ડેપ્યુટી કલેક્ટરનો આખો પરિવાર પીંખાઈ ગયો હતો। આ મોતના નજારાથી હજુ સુધી ભાવનગરના રાજકીય પક્ષોની આંખો ના ખુલતા જનતાએ બાંયો ચડાવી છે। બગોદરા લીંબડી હાઈવેની જેમ ભાવનગરની જનતા આગામી દિવસોમાં રેલીથી માંડીને જલદ કાર્યક્રમો અપનાવવાની તૈયારીમાં છે। ત્યારે આ નપાણીયા નેતાઓ જો ઘોર નિંદ્રામાંથી નહીં જાગે તો જનતા જનાર્દન શું કરી શકે છે તે જોવા મળી શકે છે। ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ બની રહ્યો છે લોકોની જિંદગીનો શોર્ટકટ, કારણ કે આ હાઈવે પર રોજ લેવાઈ રહ્યો છે એક જિંદગીનો ભોગ। આ હાઈવેને 4 લેન બનાવવાની વાતો તો ઘણા વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ આ વાતો માત્ર બેનરો અને હોર્ડિંગ પૂરતી જ રહી છે। ત્યારે ભાવનગરના શોબાજ રાજનેતાઓ જાગે કે નહીં જાગે, પરંતુ ભાવનગરની જનતા હવે જરૂર જાગી છે અને આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો પણ આ હાઈવેને લઈને આપે તો નવાઈની વાત નહીં। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।